હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ને ભગવાન માતાજીની દીવબત્તી થઈ ગઈ છે ને હવે દર્શન કરીને જઈશું સ્ટોરે. હવે કાનાજીના રમકડા મૂકીએ જોડે, મસ્ત ક્યુટ ક્યુટ. ને કાનાજીની દીવબત્તી થઈ ગઈ છે ને પ્રસાદી બી ધરાઈ છે. હવે આ ઢબુરા મૂકીએ. જો ગાઈસ કેવું મસ્ત મૂક્યું ને લવ વાળું. જય માતાજી, હાથ કરજો, કઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. જય હનુમાન દાદા. માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે દર્શન બી કરી લીધા ને હવે બધું કરીશું કામ ને જઈએ સ્ટોરે, પછી આવીને મળીએ. જબ્બર વરસાદ પડ્યો સવારમાં. જો ગાઈસ કેટલો વરસાદ પડી રહ્યો ને 11:30 થયા. એને હવે ઘરે જવું જમવાનું બનાવવા માટે. જઈએ હવે ઘરે. આજે આખો દિવસ વરસાદ. તો હવે સ્ટોરેથી ઘરે આવી ગયું ને જમવા બનાવીને બધું રેડી કરીએ ફટાફટ. ને આજે બનાવવાનો છે મગ ને રોટલી. બનાવીએ ફટાફટ. ચમકો 11:30 પોણા 12 થવા આવ્યા એટલે મસ્ત કાનાજીની પ્લેટ રેડી થઈ ગઈ. જોડે મગનું શાક, રોટલી, પાપડ, ગોળ ને મસાલાવાળી છાશ ઠંડી ઠંડી. હવે ભૂખ ધરાઈએ કાનાજીને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા મારા વાલા. એમાં છે મગનું શાક, જોડે છાશ ઠંડી ઠંડી, પાપડ, ગોળ ને રોટલી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. મારું ભોજન પ્રેમથી સ્વીકાર કરજો, કઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો મારા વાલા. કાનાજીને ભોગ ધરાવી દીધો ને હવે બીજી રોટલી ને બધું જે બાકી હોય બધું બનાવવાનું ચાલુ કરીએ ને પછી યોગેશ આવે એટલે જમવા બેસી જઈએ બંને જણા. મસ્ત મગનું શાક રેડી થઈ ગયું રસ્સાવાળું. ને હવે રોટલી બનાવવાની આટલી બાકી છે, એટલી બાકી બનાવવાની બનાવી દઈએ. બધું રેડી થઈ ગયું, શાકે મસ્ત થઈ ગયું. હવે બનાવી દઈએ. રોટલી બધી બની જાય ને હવે પાપડ શેકી દઈએ. મસ્ત પાપડી ને રોટલી ને બધું થઈ ગયું રેડી. મારે હવે પ્લેટ રેડી કરું. મગનું શાક, પાપડ, લીંબુ ને રોટલી, ડુંગળી ને યોગેશ બી જમવા બેસી ગયા છે. કેવું બન્યું? મસ્ત બન્યું. મને તો મગ જ ભાવ બહુ આવી ને જોડે છાશ ઠંડી ઠંડી. ને મસ્ત જમી લઈએ ને પછી મળીએ. તમારે બી જમવું હોય તો આવી જજો. હવે જમવાનું જમી લીધું ને હવે બધું કામકાજ બધું બાકી હોય ને બધા વાસણ ને બધું લઈ લઈએ, ઘસી દઈએ. નસી ચાલો જમવાનું હોય જમી લે ને એ બધું કામ બામ બધું પતાવી દઈએ ને પછી ગાઈસ મળીએ. બધું કામ બામ ડન કરી દઈએ ને પછી જવાનું છે સ્ટોરે. બધું કામકાજ ડન થઈ ગયું, વાસણ બધું ઘસાઈ ગયું. હવે બધું કામ ડન ને હવે જઈશું સ્ટોરે. હવે બધું કામકાજ ડન થઈ ગયું ને હવે જવું સ્ટોરે. બધું થોડુંક કામ હજુ બાકી છે સ્ટોરે, તે બધું બતાવીએ બધું કરીએ. આજે તો વરસાદ જ છે. જો હમણાં થોડીક વાર બંધ થયો હતો અને પાછો ચાલુ થઈ ગયો. જો ચેવો પડ્યો, બહુ જ વરસાદ ને કેવું વેધર કર્યું ને કેવું કર્યું આકાશ.
આખો દિવસ વરસાદ કાલે બી જઈએ સ્ટોરમાં. ઠંડી લાગે આજે તો. કરીએ કામ બામ જઈએ વોલમાર્ટમાં. વરસાદ પર કરો. કાલ પેલું નહીં લોંગ વીકેન્ડ હે ને, લોંગ વીકેન્ડ છે એટલે બિઝી. નવી ગાડી લાવ્યો ભાઈ, હજુ તો ખાલી કપલી કાગળની નંબર પ્લેટ હોય એટલે કાલ રેલી નીકળશે ને. હું યોગેશ બંને આવી જઈએ વોલમાર્ટમાં. નવે જઈએ તો પગ પલડી જ્યા નહીં ગમતું, પગ પલડી ને એટલે જઈએ હવે અંદર. બહુ ટાઈમ પછી આવ્યું. જઈએ અંદર. જો ગાઈસ 33 સેન્ટનો એક મકાઈના ડોડો, આટલાના 33 સેન્ટ. અત્યારે તો જોકે મારે નહીં લેવો. યોક લખીને આવ્યું છે ને ઘેરથી, એનું કાર્ડ આપણું પેપર ભૂલી ગયો. નોમે નંબરે આપણે તો શું કેપ્સિકમ લઈ લઉં 2-3. 86 સેન્ટનું એક. અહીંયા બટાકા લેવાય તો બટાકા જ પતી જાય જે લેવાના એ જ નહીં. યોગેશ આ ટામેટો લઈને આવી. જો તરબૂચ કેટલો બધો લેવું પછી હારું ના નીકળે મારી જવાબદારી નહીં. પછી એવું સારું નહીં કરો ખબર નહીં, મને તો નહીં આવડતું. અમામ બધા ઇન્ડિયન તો ખખડાઈને લે, મને તો નહીં ખબર પડતી. ગાઈસ તમે કહેજો કોમાંથી કેવું સારું નીકળે, મને તો ખબર નહીં. લેટ્સ ગો. હવે બીજું શું લેવાનું છે? કેન્ડીઓ આવી જઈએ. અત્યારે તો કશું આવતું નહીં. તો ઠંડી લાગે યોગેશ બહુ બધી. અહીંયા તો હું સ્વેટર પહેર્યા વગર આવી પહેરી લે યોગેશ. જા કઈ લેવાની તી છો છે? આઈ રહી બ્રેડ. આ જૂન 1 તારીખે થાય, બહુ વહેલી. આ પહેલી 6 ચાલશે તા, પણ જોવા દેવા જોવી પડશે અંદર તૂટેલી નહીં આવતી. બ્રેડનો પાવ લઈ લીધા. હવે બીજું જે પાણી લેવાનું લઈ જઈએ. બ્રેડનો પાવ બંને લીધા યોગેશ. ડ્રાયફ્રૂટ કેટલી બધી જાતનો એ બધા મિક્સમાં છે. ચોકલેટ ને બધું મિક્સ આવે એ છે. પછી આ કાજુ, સોલ્ટેડ ને કે બધા બદામ. $12 11.48 છે. હવે પાણી લઈ લઈએ. આટલું લીધું. હવે બીજું બધું વસ્તુ જોવા જઈએ. 1-2 વસ્તુ બીજી લેવાની છે. અમે કેમેરામાં દેખાઈએ છીએ. જો આ બધા શૂઝ ને બધું કેટલા મૂક્યો ખબર? $5 હવે આયા. શું લેવાનું યોગેશ? શું લેવાનું છે? વોટ? ઓહો યોગેશ નો હું લેવું જો Amazon માં તો 599 નો મળે. नहीं ये कितने का है? इधर 349 નું યોગેશ 449 599 નું પતી ગયું છે હમણાં જોડે. દે રે બ્રો આપણો વાર જ જે યોગેશને લેવા માટે જોઈ રહ્યા ને આ લેવું PS5 યોગેશ એના કરતા આવી બાઇક લઈ આપું તમારે આવડું લઈ લે જેવું. અહીંયા તો બધી ગાડીઓ છે ને નાના છોકરા માટે રમવાની. સાયકલ યોગેશ ઉપર હું સાયકલ ચલાવું. પેલી બાજુ હશે પડી સૂટી હશે મને ફાવો.
આયરી મને શીખવાડજો. એ યોગેશે ચલાવી મને તો નહીં આવડતી જો કે સાયકલ હજુ તો કેટલી બધી ઉપર નાના છોકરાની નીચે બધી આપણે મોટાની આયા આ બાજુ આય હાય જે લાગી ને ચેટલા મોટા લાગે કે સાયકલમાં તો સારી હે ને કરજો કરજો તમારી ના તા યોગ યોગ આ સાયકલનો ટાયર છે તો જાડો ખબર નહીં ઇલેક્ટ્રિક લાગે લુક લાઈક તો યા ઇલેક્ટ્રિક પ્રાઇઝ ને લખેલી નીકળજો બહાર નીકળો આઈડિયા આપણે ખબર ઇન્ડિયામાં કે ચલાવતો હોય હા એના જેવી જ છો ના જેવી જ છો પાતરી રહી કોઈ એવું કે સાયરી ખબર ઇન્ડિયામાં આપણે લાગતો તો એવી જ નહીં સીટનો વીટ એવી $46 બહુ મોટું બિલ થઈ ગયું આજે તો હવે જઈએ ઘરે ઠંડી લાગશે હવે તો બરાબરની બહાર જઈશું એટલે બહારનું વેધર છે જો ગાઈસ વાદરાહી વરસાદ બંધ થતો નથી હવે જઈએ ઘરે શોપિંગ થઈ જાય બહુ મોટું બિલ બની ગયું આજે તો બહુ દિવસ પછી આવીને ચલો તા મળે ઘરે જઈને ચલો હવે ત્યાં નીકળ્યા ઘરે જવા માટે બધું શોપિંગ થઈ જાય આજે બહુ મોટું બિલ બની ગયું ચલો તા મળ્યા ઘરે જઈને મારા ફોનમાં ચાર્જિંગ ફાઇનલી ગાઈસ આઈજી સાયકલ મારી કાતર જો કે તૂટી જાય પણ ચાલશે હવે ખોલીએ આઈ જાય હવે એને ફિટ કરવાની છે ચલો યોગેશ આપણે ફિટ કરી દઈએ પહેલા હવે યોગેશે કાઢી દીધી આખી બહાર કાઢી દો યોગેશે મારા માટે લાયા હી આપણે મારા માટે નહીં નહીં તમારા માટે યોગેશ મારી બધો સામાન લઈ લીધો છો જો ગાઈસ આજ છો વેધર બહાર બહુ ઠંડી હવે જાઉં ઘરે અને જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ બહુ જ ઠંડી આજે તો મને લાગી એટલે થોડોક નાસ્તો કરી લઉં ને પછી જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ ને ભગવાન માતાજીની દીવાબત્તી કરવાની એ બી કરીએ જય શ્રી કૃષ્ણ મારા ટવાકર હે મારા વાલા નાનાજીની માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ ને આજે બનાવવાનું છે ફ્રેન્કી એના માટે રોટલી બી બનાવવાની આજે તો
ન બધું તૈયાર ચાલુ કરીએ. 9 વાગવા આવ્યા ન પનીર પણ શેકાઈ ગયું ને યોગેશ પણ આવી જાય. બધું નિરીક્ષણ કરી કે છે આમ બનાવી ન કેપ્સિકમ પણ શેકી કાઢ્યું. ને હવે કોબી શેકીએ. કોબી શેકાઈ જાય પછી ઓનિયન ને હવે કાનાજીનું બનાવી દઈએ ફ્રેન્કી. થોડીક આ શેકાઈ જાય ને કાચી પાકી એટલે ની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. ફ્રેન્કી ના જોડે જ્યુસ ના સોસ ને હવે કાનાજીને ભોગ ધરાવી દઈએ. બધું મસ્ત રેડી થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજનું સાંજનું ભોજન જમવા. એમાં છે પનીર વાળી ફ્રેન્કી જોડે સોસ ને ઓરેન્જ એપલ બીટનો જ્યુસ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાવી દીધો ને હવે ઓનિયન ને બધું સાતરી દઈશું ને બધું રેડી કરી દીધું. હવે બનાવવાનું ચાલુ કરીએ. બીજા ઓનિયન નાખીને અમારા માટે ઓનિયન શેકાઈ ગઈ થોડી થોડી ને હવે એમાં બધું જે શેકેલું હોય બધું મિક્સ કરી દઈએ. ચીઝ બધી વાર નીકળી જાય છે. ફ્રેન્કી પનીર ફ્રેન્કી. Oh God. तो मैं भर दूं. चमको ज्यादा भर गया है. बहुत ज्यादा भर દીધું એટલે. How much for one Frankie meal? $10. Chela? 2 for 10. No. 2 for 10. Oh, 1 2 for for 7. You got a deal? અહીંયા બે થાય છે ને હું યોગેશ બંને હવે જમવા બેસી જઈએ. બધું રેડી થઈ ગયું. આમાં બેનું બે બને બે બની ઉપર. આજ સવારે બી જમવું હોય તો આવી જજો. મળીએ તાના હવે જમીન પછી. જોરદાર ફ્રેન્કી બની. કેવી બની યોગેશ? એક નંબર. મસ્ત બની ને. બહુ ટાઈમ પછી બનાવી. બહુ મસ્ત બની. હેડ મસ્ત જમી લીધું ને હવે આ બધું કામ બાકી એ બધું કરી દઈએ. પહેલા કાનાજીને ઊંઘાડ દઈશ ને પછી બધું કામ કરીશ. ચમકો 10:30 થઈ ગયા. આજે તો લેટ થઈ ગયું એટલા માટે. ચલો તાર કાનાજીને પહેલાં ઊંઘાડ દઈએ ને પછી બીજું બધું કામ કરીએ. કચરા બધું વાળીશું. બેડ તો રેડી જ છે આપણે. હવે કાનાજીને કપડાં ચેન્જ કરાવીશું. ક્યુટ ક્યુટ ઢબડા મારા. શું મસ્ત ખિસકોલી છે ને. ના ગોલું મોલું કેવું મસ્ત. કાનાજીને મસ્ત કપડાં ચેન્જ કરાવી દઈએ ને નાઇટ ડ્રેસ પહેરાવીશું. હવે कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। 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 કાનાજીને ઊંઘાડી દીધા ને બધું કામ કાચું ડન થઈ ગયું ને વાગ્યા છે 10:52 થઈ છે ને ગેસ બી ક્લીન થઈ ગયો. બધું કિચન ડન. કચરા બી વાળી દીધા ને વાસણ બી ઘસાઈ ગયા. આજે તો માપના જ હતા. ચમકો ફ્રેન્કી બનાવી હતી એટલે ઓછા હતા વાસણ. આજે તો બધું ડન. 10:52 થઈ છે. એ કરીશું વિડીયોનો એન્ડ. તો તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય બાય બાય.